હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આપણે સવારમાં આવી ગયા છે બહાર ઓફિસ હતી અને પ્રતિકભાઈ ને આપણે બધા આવી ગયા. પ્રતિકભાઈ આ બેઠા છે અને અમે આવ્યા છીએ ગાઈસ શેવડીનો રસ લેવા. જો અત્યારે શેવડીના દુકાન ઉપર બેઠા છીએ અને આવડું મોટું શેવડીનો હબ છે, પણ શેવડી વાળા ભાઈ નથી. કામ પ્રતિકભાઈ? પ્રતિકભાઈ જો ખુરશી બુરશી નાખીને બેસી ગયા છે અને એને શેવડીનો રસ લેવાનો હતો એટલે એની આટલું જ આવ્યા છીએ. સવારમાં લાઈટ નહોતી એટલે અત્યારે અમે આવી ગયા શેવડીનો રસ લેવા. ભોળાનાથના મંદિરે જવાનું છે. એ બારે ભોળાનાથના દર્શન થયા. પ્રતિકભાઈને શેવડીનો રસ ચડાવવાનો હતો. તો હવે એ ભાઈની વાટે અમે બેઠા છીએ. એ ભાઈ આવે એટલે તમને દેખાડું શેવડીનો રસ કઈ રીતના નીકળે. અત્યારે તો અમે એ ભાઈની વાટે બેઠા છીએ. એ રોડ ઉપર છે જો. ત્યારે અમે બેઠા છીએ રોડ ઉપર. આ શેવડીના રસની દુકાન છે. ખુરશી બુરશી ના કોઈ નથી, અમે જ માલિક છીએ અત્યારે. પ્રતિકભાઈ કઈ કહેવાનું? કાંઈ નહીં, કાંઈ નહીં. હાલો પ્રતિકભાઈ કઈ બોલતા નથી. તો હવે ભાઈ આવે એટલે મળીએ આપણે સીધા થઈ. ભાઈ આવે એટલે મળશું આપણે પછી. એટલે એ ભાઈની વાટે બેઠા થઈ. ફટાફટ રસ લઈને આપણે જશું ભોળાનાથના મંદિરે. તો હવે મળીએ સીધા એ ભાઈ આવે એટલે. તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છીએ મંદિરે અને તમે જોઈ શકો છો પ્રતિકભાઈ શેરડીનો રસ આપણે જે લીધો હતો એ અને મંદિરે આવી ગયા છે. ના અહીંયા એક માજી બેઠા હતા તો જળ ચડાવવાનું પરમિશન હતી પણ બપોર થઈ ગયા હતા. કીધું ચડાવવા દે કે નહીં, જળ ચડાવવાનું કીધું એ તો જળે ચડાવવાનું છે. અને જો પ્રતિકભાઈને આસન બાસન આપી દીધું છે અને હવે પ્રતિકભાઈ જો આ 2 લોટામાં શેવડીનો રસ પીરો છે. તો ભાઈ હવે ભોળાનાથને જો આ ભોળાનાથની મૂર્તિ છે તમે પણ દર્શન કરી લ્યો જે શિવલિંગના. અને શિવલિંગમાં જો આ રીતના કાંઈક જળ ચડાવવાનું હોય છે ગાઈસ. તો હવે પ્રતિકભાઈ આમાં ફટાફટ એની રીતે જળ ચડાવી દે અને પછી હું તમને હવે મળું આગળ વિડીયોમાં. કારણ કે મંદિરનું પણ તમને ગાઈસ લોકેશન બતાવી. ત્યાં સુધી પ્રતિકભાઈ આમાં દર્શન કરી લે, જળ ચડાવી લે, હું પણ દર્શન કરી લઉં અને થોડોક ફોટા પાડવાનું લોકેશન સારું છે. તો પ્રતિકભાઈ ફટાફટ અહીંયા આપણે જળ ચડાવીએ અને પછી આપણે મળીએ સીધા બહાર. આપણે લોકેશન તમને બતાવીશ કે મંદિરનું લોકેશન કેવું છે. તો બસ ગાઈસ પ્રતિકભાઈ જળ ચડાવી લે એટલે મળીએ આપણે બીજા વિડીયોમાં આગળ. તો ફાઇનલી ગાઈસ અમે લોકોએ જળ ચડાવી દીધું છે ને અમે હવે અત્યારે મંદિરે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. તો અત્યારે તમે જોયું એમ કે ભોળાનાથના મંદિરે આવ્યો તો બહુ સરસ મજાની જગ્યા છે અને મજા આવી છે અમને. તો મારી પાછળ જે તમે જોઈ શકો છો એ ભોળાનાથનું મંદિર જ છે. તો દર્શન થઈ ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે કારણ કે ઓલા રસવાળાએ બહુ મોડું કરી દીધું હતું. તો હવે ફટાફટ નીકળીએ અમે જમવા.
અત્યારે આપણે રસ ને બધું થોડા રસને ચડાવવા ચડાવી દીધું. તો જો પ્રતિકભાઈ આજે અમારે દર્શન કરીને આવે છે. જો આ મહાદેવનું મંદિર છે. જો તમે કઈ પ્રતિકભાઈના દર્શન થઈ ગયા છે. હવે પ્રતિકભાઈ નવડા થઈ ગયા એ કઈ ઉપાધિ છે નહીં. તો બસ ગાઈસ થોડા રસના દર્શન કરીને અમે હવે નીકળી અહીંથી સીધા જમવા, કારણ કે અહીંથી બહુ દૂર જવાનું છે. તો મળીશું પાછા આપણે જમીને. લઈને આવી જાઓ હાથમાં ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઓફિસે ને અત્યારે વાગ્યા છે સાંજના 6:30. તો આપણે બધું કામ પતાવીને મંદિરે એટલી ઘડી બેન થોડોક આરામ કરી અને અત્યારે સાંજ પડી ગઈ છે. તો આપણે હવે વિડીયોને એન્ડ કરશું. જો પ્રતિકભાઈ અમારે અહીંયા આટો મારે છે, આવી ગયા છે ખાતે. આ પ્રતિકભાઈને ટાઈમ મળ્યો હોય બધા ભાઈબંધને ફોન કરવાનો. પાંચ ભાઈ બધાને ફોન કરે નોકા જો કેવો હરખાય બધા ભાઈબંધને ફોન કરી બધા દીકરા દાતારો ભેગા થાય. બધા જૂના ભાઈબંધોને બધાને ફોન કર્યા છે. જે એને મોબાઈલમાં સ્ક્રોલ કરતો જાય, જે નંબર હાથમાં આવે એમાં ફોન કરતો જાય. નક્કી નહીં રહે અત્યાર સુધીમાં કેટલા લોકોને ફોન કરી દીધા ભાઈ. બસ અત્યારે 4 વાગ્યાનો આજ કરે છે. હવે અત્યારે ફ્રી થઈ ગયો છે. જો તમે કેવો બે આરામથી હજી એને ફોન કરવાનો. તો બસ આપણે વિડીયોને એન્ડ કરી દઈશું. અત્યારે વાગી જશે સાંજના 6:30. તો આઈ હોપ ગાઈસ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા ફરી આવા બ્લોગમાં. બધાને બાય બાય. જય માતાજી.